કેમ છો? મજામાં. રવિવારની બોલતી નોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો એવું કહેવાય છે કે ચિંતા પિતા સમાન હોય છે. નિરર્થક ચિંતા કર્યા કરવી એટલે કે ઉપાધિને આમંત્રણ આપવું. જે વસ્તુની કશી હયાતી નથી હોતી તેના વિશે વિચારીને એવી ઉપાધિ ઊભી કરવી અને એની ચિંતા કરવી તે સૌથી મોટી ખરાબી છે. આ જ વાતને આજની જે વાર્તા છે તે પુરવાર કરી રહી છે. આજની જે વાર્તા છે તેનું નામ છે ચિંતાની નિરર્થકતા. એક રાજ્ય હતું. આ રાજ્યમાં એક વિચિત્ર રાજા રાજ કરે. આ રાજા પોતાનું મગજ નહીં વાપરીને તેના મંત્રીઓ જે કાંઈ કહે તેની પર વિશ્વાસ કરી લે અને લોકોને જે પણ ગુનેગાર જેની પર કોઈ આરોપ મુકાયો તેને સજા આપી દે. આવી જ રીતે એક 25 વર્ષનો યુવાન કે જે જંગલમાં લાકડા લેવા ગયો હતો, આ યુવાનને તે રાજ્યના મંત્રીઓએ એક ગુનેગાર ઠેરવીને રાજ્યમાં જે રાજાનો મહેલ હોય ત્યાં જે સભા ભરાતી હોય ત્યાં લાવીને ઊભો રાખ્યો. મંત્રીઓએ રાજાના કાનમાં કહી દીધું કે આ જ આરોપી છે એટલે તમારે આને સજા આપવી જોઈએ. રાજા પણ એવા કે આરોપીની બહુ કોઈ વાત સાંભળવા તૈયાર ના થાય ને મંત્રીઓએ કીધું એટલે સાચું તેમ કરીને સજા સંભળાવી દે. પોતાની બુદ્ધિનો ઉપયોગ બહુ ના કરે. આ વાત તે રાજ્યના બધા લોકો જાણે. હવે આ યુવાનને સભામાં લાવવામાં આવ્યો. યુવાનને એમાં ખબર હતી કે રાજા આ જ રીતના છે, જે પ્રમાણે મંત્રી કહેશે તે જ પ્રમાણે તે સજા આપી દેશે, તે જ પ્રમાણે તે માનશે અને સજા આપશે. એટલે આ યુવાને વિચાર્યું કે મારે બચવું હશે તો મારે કોઈ ઉપાય તો શોધવો જ પડશે. સભામાં તે યુવાન ઉપર કેસ ચાલ્યો. તે યુવાનને બોલવાનો કોઈ મોકો નહીં આપવામાં આવ્યો અને મંત્રીના કહેવા પ્રમાણે જ રાજાએ પણ તે યુવાનને દોષિત ઠેરવી દીધો અને સજાનો હુકમ કર્યો કે આ યુવાનને આવતી પૂનમની રાત્રે ફાંસીએ લટકાવવામાં આવે. તે યુવાન જાણતો હતો કે આવું કંઈક થવાનું છે એટલે તેણે એક યુક્તિ બનાવી રાખી હતી. તેણે રાજાના વખાણ કર્યા. તેણે કહ્યું, રાજાજી, તમે ખૂબ જ દયાળુ અને ખૂબ જ માયાળુ છો. મને ખબર છે કે તમે તમારા રાજ્યમાં રહેતા દરેક કલાકારોની, દરેક વિદ્વાનોની ખૂબ જ આદર આપો છો, તેમને ખૂબ માન આપો છો અને તેમને અઢળક સંપત્તિને અઢળક ધન પણ આપો છો. તો રાજાજી, મારે અહીંયા એમ જ કહેવું છે, મારી પાસે પણ એવી કોઈક અભૂતપૂર્વ વિદ્યા છે જે મેં મારા નાનપણમાં શીખી હતી. તો તમે મને અત્યારે સજા આપી દેશો, પૂનમ આવશે, પૂનમની રાત્રે તમે ફાંસી લટકાવી દેશો તો તે વિદ્યા અધૂરી જ રહી જશે અને આગળ જે રાજ્યને તમને જે ફાયદો થવાનો છે તે નહીં થઈ શકે. આમ તો રાજા કોઈનું સાંભળાય નહીં, પરંતુ તેમને થયું અને તેમણે કહ્યું યુવાનને કે એવી તો શું વિદ્યા છે કે તે જાણી છે અને અધૂરી છે. તો તે યુવાને કહ્યું કે રાજાજી, મને છે ને નાનપણમાં મારા દાદાએ એક સફેદ ઘોડાને ઉડતા શીખવાડ્યું હતું, પરંતુ એ વખતે હું ખૂબ નાની ઉંમરનો હતો એટલે હું ઘોડાને ઉડતો તો નહીં કરી શક્યો, પણ મને થોડું થોડું યાદ છે. તો રાજાજી, મારી એક વિનંતી છે, જો તમે મને 2 વર્ષ આપો અને એક સફેદ ઘોડો આપો તો મને ખાતરી છે કે હું ઘોડાને ઉડતો કરી શકું અને ઘોડો તો ઉડતો થઈ જાય તો તમારા માટે અને રાજ્ય માટે ખૂબ મોટી વાત કહેવાય અને લોકો દેશ વિદેશમાંથી તમારા ઘોડાને જોવાને અને તમને જોવા માટે આવે.
એટલે મને અત્યારે તમે મૃત્યુ આપી દેશો તો મને કંઈ ફરક નહીં પડે, પણ એવું થશે કે જો તમે મને સમય આપશો, 2 વર્ષ આપશો અને ઘોડો આપશો તો તમારા રાજ્યની ને તમારી વાહ થશે. પછી ભલે તમે મને સજાએ લટકાવી દો, ફાંસી આપી દો 2 વર્ષ પછી, મને કોઈ વાંધો નથી. પરંતુ તમારે જો અભૂતપૂર્વ વસ્તુ જોવી હોય, તમારા રાજ્યનું નામ કરવું હોય, તમારું નામ કરવું હોય તો મને 2 વર્ષનો સમય આપો અને ઘોડો આપો. રાજાએ મંત્રીઓને પૂછ્યા વિના સીધું જ કહી દીધું, મંત્રીઓ આને એક સફેદ ઘોડો લાવી આપો અને આને 2 વર્ષનો સમય આપો. રાજાએ કહ્યું કે જો તું 2 વર્ષમાં ઘોડાને ઉડતો નહીં કરી શકે તો હું તને ફાંસી લટકાવી દઈશ. યુવાને કહ્યું, હા રાજાજી, ચોક્કસ જ, હું તો પૂછું અત્યારે પણ તમે મને સજા આપશો તો પણ વાંધો નથી, 2 વર્ષ પછી આપશો તો પણ વાંધો નથી, પરંતુ મારી ઈચ્છા એવી છે કે આપણા રાજ્યને સફેદ ઘોડો હોય. રાજાએ કહ્યું, ચોક્કસ જ. એમ કહીને રાજાએ સફેદ ઘોડો યુવાનને આપ્યો અને કહ્યું કે હવે તું તારો સમય ચાલુ કર, 2 વર્ષમાં તું ઘોડાને ઉડતો કર અને પાછો આવ. મંત્રીઓએ તેને ઘોડો આપ્યો અને ઘોડો લઈને ધીરે ધીરે પોતાના ઘરે આવ્યો. જેવો તે યુવાન ઘરે પહોંચ્યો કે તરત જ તેના ઘરના બધા લોકો તેની પર તૂટી પડ્યા. તેના દાદા, તેના પિતા, તેના માતા, યુવાનના લગ્ન નવા થયા હતા, તેની પત્ની, તેના ભાઈ, તેની બહેન, તેના ભાભી, બધા જ તેની પર તૂટી પડ્યા. બધા લોકો અલગ અલગ રીતે વાત કરવા લાગ્યા, તને ભાન પડે છે કે તું 2 વર્ષમાં ઘોડાને ઉડતો કેવી રીતે કરી શકે? અશક્ય વાત છે, આવું ક્યારેય ના થાય. દરેક જણ આવીને અલગ અલગ રીતે તેને વાત કરે, તેને ચિંતામાં નાખી દે, કન્ફ્યુઝ કરે. યુવાન તો હસતો જ રહે, તેના મોઢા પર સ્મિત સતત ને સતત હતો. બધાએ સલાહ આપવાની પૂરી કરી ત્યારે પેલા યુવાને કહ્યું, જો તમારી વાત પતી ગઈ હોય તો હું એક વાત કહું. બધાએ કહ્યું, અહીંયા અમને તારી ચિંતા થાય છે, તું હશે તેને પાછું એક વાત કરવાનું કહે છે, ચાલ કે અમે તારી વાત સાંભળીશું. યુવાને કહ્યું, એક વાત કહું, પણ એટલું વચન આપો કે આ વાત તમે બીજા અન્યને ક્યારેય નહીં કહો. આ વાત આપણા ઘરમાં જ રહેવી જોઈએ અને બહાર નહીં જવી જોઈએ. બધા લોકોએ હામાં હા પુરાવી અને તેને વચન આપ્યું. હવે તે યુવાને પોતાની વાત મૂકી, તેણે કહ્યું કે પહેલી વાત, મને કોઈ ઘોડાને ઉડાડતા આવડતું નથી, પણ એવું પણ નથી કે ઘોડાને ઉડાડી ના શકાય. એટલે મારી પાસે 2 વર્ષ છે અને ઘોડો છે, હું મારો પ્રયત્ન કરીશ કે ઘોડાને ઉડતો કરી શકું. આ પહેલી વાત. બીજી વાત, રાજાની ઉંમર થઈ છે, રાજા ઘડા થયા છે. એવું બને કે 2 વર્ષ થતા પહેલા જ રાજા ગુજરી જાય અને હું આગળની જે સજા છે તેમાંથી બચી જાઉં. તો રાજા જ નહીં હોય, 2 વર્ષ પછી મને ફાંસીની સજા કોણ આપશે? એવું પણ બની શકે. ત્રીજું એવું બની શકે કે આ જે ઘોડો છે, ઘોડો ઘરડો છે. એવું બને કે 2 વર્ષ પહેલા જ આ ઘોડો જ ગુજરી જાય અને ફરીથી મને એક બીજો સફેદ ઘોડો આપવામાં આવે અને એ વખતે મને ફરીથી 2 વર્ષ આપવામાં આવે. આ પણ શક્યતા છે. ચોથું, પાંચમું અને છઠ્ઠું એવું ઘણું બધું થઈ શકે કે રાજકીય અસ્થિરતા આવે, કોઈ બીજો રાજા આપણા રાજ્ય ઉપર હુમલો કરી દે, કોઈ કુદરતી હોનારત થાય, ભૂકંપ આવે, કોઈ દરિયાનું તોફાન આવે, કોઈ જંગલમાં આગ લાગે ને આગ છે કે આપણા રાજ્ય સુધી આવે, કંઈ પણ થઈ શકે 2 વર્ષમાં. જો આવું કંઈ પણ થાય તો પણ 2 વર્ષ પછી મને સજા મળવાની છે તેનો કોઈ મતલબ નથી રહેતો. અને સૌથી છેલ્લી વાત, આ બધામાંથી સપોઝ કંઈ જ ના થયું કે ઘોડો પણ નહીં મર્યો, એવો ઘોડો પણ નહીં આપ્યો, રાજા પણ જીવી ગયા, કોઈ કુદરતી હોનારત પણ નહીં આવી, કશું જ નહીં થયું, ઘોડો પણ ઉડતો ના થયો, તો પણ મારી પાસે 2 વર્ષ તો છે ને. આ 2 વર્ષમાં હું ઘણું બધું કરી શકું છું. આ 2 વર્ષમાં મારે જેમ પ્રમાણે મારું જીવન જીવવું હોય તે પ્રમાણે જીવી શકું છું.
એટલે મેં હાથે કરીને રાજાજીને કહ્યું છે કે હું સફેદ ઘોડાને ઉડતો કરી શકું છું. એટલે આ એવી ચિંતા છે જેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ નિરર્થક ચિંતા છે. બધા આ વાતને સકારાત્મક રીતે લો અને મને જે 2 વર્ષ વધારાના મળ્યા છે જીવનના, તેને હું સારી રીતે કેવી રીતે જીવી શકું તેના માટે મને સાથ આપો અને મને માર્ગદર્શન કરો, જેથી કરીને મારું વધેલું જે 2 વર્ષનું બચ્યું છે જીવન તેને હું વધારે સારી રીતે જીવી શકું. અને સાથે સાથે આ બધી શક્યતાઓ તો છે જ કે જેમાં કદાચ મને 2 વર્ષ પછી સજા ના પણ મળે. આટલી વાત એ યુવાને પોતાના ઘરવાળાઓને કરી અને બધા ઘરવાળા ખૂબ નિશ્ચિંત થઈ ગયા. તેમણે ખરેખર વિચાર્યું કે આણે ખરેખર સારો વિચાર કર્યો છે, જેના હિસાબે તેને 2 વર્ષ વધારે મળ્યા છે. 2 વર્ષમાં ઘણું બધું થઈ શકે છે. મારા મિત્રો, આ વાર્તા ચિંતાની નિરર્થકતાથી અહીંયા પૂરી. મારા મિત્રો, આ જે વાર્તા છે ચિંતાની નિરર્થકતા, તે આપણને ઘણું બધું શીખવી જાય છે. આપણે આજકાલ એવી ચિંતાઓમાં જીવીએ છીએ જેની કોઈ જ હયાતી નથી હોતી. આ તો વાત યુવાનની હતી, રાજાની હતી, અને આવા રાજા ભૂતકાળમાં થઈ ગયા છે જે વિના વિચારે જાત જાતની ભાતભાતની સજાઓ આપી દેતા હતા. પરંતુ આજના જમાનામાં તો એવું નથી, પરંતુ આપણે જ એવા બની ગયા છીએ કે જાત જાતની ભાતભાતના વિચારો આપણા દિમાગમાં લાવીને, મગજમાં લાવીને તેની ઉપર બહુ જ વિચાર કરીએ છીએ અને આપણા જીવનને નર્ક જેવું બનાવી દઈએ છીએ. જે વસ્તુ ભવિષ્યમાં થવાની છે તેનો આજથી જ આપણે શું કરવા વિચાર કરીએ. એવું બને કે ભવિષ્યમાં જે થવાનું છે ના પણ થાય, કારણ કે ભવિષ્ય કોઈએ જાણ્યું નથી. આવું થઈ શકે, તેવું થઈ શકે, બધી ધારણાઓ હોય છે, પરંતુ તેવું જ થશે તેવું કોઈ ચોક્કસ નથી કહી શકતું. અને જે વસ્તુ ચોક્કસ નથી તેના વિશે બહુ વિચારવાની કોઈ જ જરૂર નથી. તો આટલું આપણે શીખી શકીએ આ વાર્તામાંથી. જો આપણે આટલો બોધપાઠ લઈ શકીએ, પેલા યુવાનમાંથી આપણે શીખી શકીએ કે આપણી પાસે અત્યારે જે સમય છે તેનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરીએ. ઉપયોગ એટલો સારી રીતે કરીએ કે આપણું આવનારું જીવન પણ એટલું સરસ બની જાય કે આપણે બહુ વધારે વિચાર ના કરવો પડે. એટલે જે નિરર્થક ચિંતાઓ છે, અર્થ વગરની ચિંતાઓ છે, તેને આપણે છોડવી જોઈએ. જો આપણે નિરર્થક ચિંતાઓ આવી છોડીશું તો જ આપણે આપણા જીવનમાં જે કંઈ સારું અને સાચું મેળવવાનું છે તેની ઉપર ખરા દિલથી ખરી મહેનત કરી શકીશું. અને આ કરીશું તો જ આપણે આપણા લક્ષ્ય સુધી સાચા રસ્તે સારી રીતે સફળતાપૂર્વક પહોંચી શકીશું. મારા મિત્રો, આ જે નિરર્થક ચિંતા છે તેને આપણે છોડવી પડશે. આ ચિંતા એવી હોઈ શકે કે દુનિયા 5-10 વર્ષ પછી ખતમ થઈ જવાની છે. 5 વર્ષ પછી ખબર નહીં મારું શું થશે. 10 વર્ષ પછી આપણા શહેરનું શું થશે, દેશનું શું થશે. બધી એવી ચિંતાઓ છે જે આપણા હાથમાં નથી. બસ આવી ચિંતાઓ છોડવાની છે, આજમાં ધ્યાન આપવાનું છે અને આપણું ભવિષ્ય વધારે સારું બનાવવાનું છે. બરોબર ને મારા મિત્રો? મારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી મૂકી વાર્તાઓ રોજના કોર્સ એટલે કે સુવિચારો અંગ્રેજી ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા લાઈફ ચેન્જિંગ પોઝિટિવિટીથી ભરેલા વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે હકારાત્મકતાથી ભરેલા છે, બધા જ વિડીયોઝ તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે વિલ ડુ મુવમેન્ટ, એની ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને એક પોઝિટિવિટીની ચેન જે મેં શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે લોકો આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને, શેર કરીને, સબસ્ક્રાઈબ કરીને આ ચેનને આગળ વધારી શકો છો. અને મિત્રો, જો આપણે હાથથી હાથ મિલાવીએ ને તો આ ચેન આપણી 100% આગળ વધી શકે છે. અને આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે પોઝિટિવિટીને આગળ લઈ જવાની, સકારાત્મકતાને વધારે ફેલાવવાની. કારણ કે આજે માણસ એટલો નકારાત્મક, એટલો નેગેટિવ થઈ ગયો છે કે તે દરેક વસ્તુને શંકાથી જુએ છે. મારા મિત્ર, જરૂર છે કે આપણે આવી પોઝિટિવિટીની ચેનને આગળ ફરતી કરીએ અને બને તેટલા લોકોને આપણે નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી તરફ દોરી જઈએ. તો મને મિત્રો આશા છે કે તમે આ બધી મદદ મને ચોક્કસ કરશો. બરાબર ને?
સારું મારા મિત્રો, હવે મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોધિટોકી વાર્તાનું નામ છે હેતુ અને સાધન શુદ્ધિ. મળીએ આવતા રવિવારે. આવતા રવિવારની બોધિટોકી વાર્તાનું નામ છે હેતુ અને સાધન શુદ્ધિ. બરોબર, ત્યાં સુધી આવજો.